વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ એન્ડ ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોને પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 18મી ડિસેમ્બર અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેલમાં 1 ને 11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી, એટલે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ડીસીપી મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી। કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો। એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી। ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા ત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું, પણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો। ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેક્શન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે। ડીસીપી મંજીતા વણજારાએ વધુમાં જણાવ્યું હતું કે આ મેલના કનેક્શન અમદાવાદમાં અગાઉ મળેલા ધમકીભર્યા મેલ સાથે હોઈ શકે છે। એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમાં મદ્રાસીમાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ। દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપોર્કેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે। અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ જે વ્યક્તિઓ એ તપાસનો વિષય છે। એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એક છે કે નહીં એની તપાસની આગળ। કેટલા વાગે મળ્યો મેલ, શું લખ્યું છે? સવારના વહેલા મળેલો ઈમેલ છે જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો। એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ। જે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। વહેલી સવારે મળેલી આ ધમકીના કારણે કચેરીના સ્ટાફ અને મુલાકાતીઓમાં થોડોક સમય ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત ચેકિંગના કારણે સ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે।